હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં ને? હું છું તમારી સ્ટોરી ટેલર દેવાંશી જોશી અને વાર્તાનો ખજાનોમાં તમારા માટે લઈને આવી છું સરસ મજાની એક નવી વાર્તા. તો ચાલો સાંભળીએ આજની વાર્તા. આજની વાર્તાનું નામ છે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ. આજની જે વાર્તા છે ને એ એક સત્ય ઘટના પર છે, એટલે કે એક ટ્રુ સ્ટોરી પર છે. તમને બધાને ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના લોહ પુરુષ કહેવામાં આવે છે, ધી આયર્ન મેન ઓફ ઇન્ડિયા. યસ, આપણા ઇન્ડિયાના આયર્ન મેન. તો આજે હું તમને સ્ટોરી કહેવાની છું કે એમને ભારતના લોહ પુરુષ કેમ કહેવામાં આવે છે. પણ એ પહેલાં મને એક વાત કહો, તમને ઇન્જેક્શનનો ક્યારે ડર લાગ્યો છે? હું નાની હતી ને તો મને ઇન્જેક્શનનો બહુ જ ડર લાગતો હતો. અરે એકવાર તો ડૉક્ટરના ક્લિનિકમાંથી ભાગી ગઈ હતી. મારા પપ્પા મને પકડવા માટે દોડ્યા હતા. પણ સરદાર વલ્લભભાઈ પટેલ જે હતા ને એ ખૂબ હિંમતવાન હતા. ચાલો સાંભળીએ એમનો આ કિસ્સો. તો ઘણા વર્ષો પહેલાં ગુજરાતના એક નાનકડા ગામમાં વલ્લભભાઈ પટેલ રહેતા હતા. એ કદાચ 10-12 વર્ષના હશે અને એક દિવસ તેમને બગલમાં ખૂબ જ દુખાવો થવા માંડ્યો. બગલ એટલે અંડરઆર્મ. અને અંડરઆર્મમાં એમને એક મોટું બ્લિસ્ટર થઈ ગયું હતું, એક મોટો ફોલ્લો થઈ ગયો હતો. અને એટલો બધો દુખે કે ના એમનાથી હાથ ઊંચો થાય, હાથ નીચો થાય અને સખત દુખ્યા કરતો હતો. હવે આ વાર્તા ઘણા વર્ષો પહેલાંની છે કે જ્યારે બહુ બધી મોટી મોટી હોસ્પિટલ, ક્લિનિક્સ બધું બહુ ઇઝીલી અવેલેબલ નહોતું. તો ગામમાં વૈદ હોય, એમના પાસે બધા જાય, આયુર્વેદિક પ્રેક્ટિશનર, અને એ બધાનો ઈલાજ કરે. તો વલ્લભભાઈના પપ્પા મમ્મી એમને પણ વૈદ પાસે લઈ ગયા. વૈદે ચેક કર્યું અને એમણે ચેક કરીને કહ્યું કે આને જો મટાડવું હોય, આ બ્લિસ્ટરને, ફોલ્લાને, તો એના પર ગરમ ગરમ લોખંડનો સળિયો લગાવવો પડશે અને એને બાળવું પડશે. વૈદ્ય તો લોખંડની સળી અગ્નિમાં મૂકી અને ધીમે ધીમે જે સળિયો હતો ને એ લાલચોળ થવા માંડ્યો, કારણ કે એ ગરમ થઈ રહ્યો હતો, એકદમ આગ જેવો દેખાય. હવે વૈદ એ સળિયો લઈને વલ્લભભાઈ પાસે આવ્યા. નાનકડા બાળકને જોઈને વૈદના હાથ ધ્રુજવા લાગ્યા. એમણે કહ્યું, બેટા બહુ દુખશે, તું સહન નહીં કરી શકે. પણ વલ્લભભાઈએ એવું કંઈક કર્યું કે તે જોઈને ત્યાં ઊભેલા બધા જ લોકો શોક થઈ ગયા. તેમણે વૈદના હાથમાંથી લાલચોળ ગરમ સળિયો લઈ લીધો અને પોતાના ફોલ્લા પર જાતે જ દજાડી દીધો. અને 2-3 સેકન્ડ એકદમ મૌન. ના ચીસ, ના રડવું, ના ફરિયાદ, ફક્ત શાંત ચહેરો અને અદ્ભુત હિંમત. વૈદ પણ આશ્ચર્યમાં પડી ગયા અને તેમણે કહ્યું, આ બાળકનું મન તો લોખંડ જેવું મજબૂત છે, આયર્ન જેવું સ્ટ્રોંગ છે. સમય પસાર થતો ગયો. વલ્લભભાઈ મોટા થયા અને તમને તો ખબર જ છે કે ભારતની આઝાદીમાં એમનો કેટલો મહત્ત્વનો ફાળો છે. હવે જ્યારે આપણો દેશ આઝાદ થયો ને ત્યારે અનેક મુશ્કેલીઓમાંની એક સૌથી મોટી મુશ્કેલી હતી કે આપણા દેશમાં બહુ જ નાના નાના રજવાડા હતા, બધા કિંગડમ હતા. અને આઝાદી પછી અખંડ ભારત બનાવવા માટે આ બધા જ રજવાડાઓને ભારતમાં મર્જ કરવા જરૂરી હતા. પણ કેટલાક નાના કિંગડમના રાજાઓ એવા હતા જે તૈયાર નહોતા. ના, અમે તો અલગ રહીશું, અમે ભારતમાં ભેગા નહીં થઈએ. ત્યારે વલ્લભભાઈ પટેલે ધીરજથી, સમજદારીથી અને અડગ મનોબળથી એક પછી એક 562 જેટલા રજવાડાઓને ભારત સાથે જોડ્યા. એક અશક્ય લાગતું કામ એમણે શક્ય કરી બતાવ્યું. અને તેમની હિંમત, મક્કમ નિર્ણય અને દેશપ્રેમને કારણે આખું ભારત એમને પ્રેમથી કહેવા માંડ્યું ભારતના લોહ પુરુષ, એટલે સરદાર વલ્લભભાઈ પટેલ. અને એ રીતે જ એમને ભારતના લોખંડી પુરુષ, લોહ પુરુષ યા તો ધી આયર્ન મેન ઓફ ઇન્ડિયા કહેવાય છે. હવે તમને ખબર પડી કે સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના લોહ પુરુષ કેમ કહેવાય છે? તો બાળ મિત્રો, આ વાર્તા આપણને શું શીખવે છે? કે હિંમત એટલે એવું નહીં કે ડર ના લાગવો. હિંમત એટલે ડર લાગતો હોવા છતાં સાચું કામ કરવાની હિંમત રાખવી. અને મજબૂત શરીર કરતાં પણ મજબૂત મન વધુ શક્તિશાળી હોય છે. ફિઝિકલી પણ સ્ટ્રોંગ બનવાનું
અને મેન્ટલી પણ. આઈ હોપ તમને આજની વાર્તામાં મજા આવી હશે અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કિસ્સા ઘણા જ ઇન્ટરેસ્ટિંગ છે. સમય મળે ક્યારેક જરૂર વાંચજો. નેક્સ્ટ ટાઈમ નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.